ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ભારત ટેક્સીનો શુભારંભ, દેશની પ્રથમ સરકારી આધારિત ટેક્સી સેવાનું લોન્ચિંગ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. ગુજરાતના 4000થી વધુ સારથીઓ જોડાશે ભારત ટેક્સી સાથે. ડ્રાઈવર માલિકની દેશની આ પ્રથમ રાઇડ હેલિંગ સેવા છે. સરકારી મોડલથી ડ્રાઈવરોને મળશે આર્થિક સશક્તિકરણ. ગુજરાતમાં 1.5 લાખ સારથી અને 6 લાખ જેટલા ગ્રાહકો, દેશભરમાં 7 લાખ સારથી અને 31 લાખ ગ્રાહકો. રાજ્યના 14 મુખ્ય શહેરોમાં ટેક્સી સેવાનો પ્રારંભ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મળશે ખાસ લાભ. ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં સુવિધા શરૂ થશે. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આજે ગાંધીનગરની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગરમાં તેઓએ ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો છે અને આ સાથે અનેક સારથીઓ પણ આ સેવામાં જોડાયા છે. અનેક જે યાત્રીઓ છે તેને પણ આ લાભ મળવા જઈ રહ્યો છે. ત્યારે ખાસ કરી 14 મહાનગરો ગુજરાતના કે જ્યાં આજથી આ સેવાનો શુભારંભ થયો છે. આ કાર્યક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે વધુ વિગતથી જોડાયા છે. જી નિકુંજ, શું વિગતો? વિકાસ સહકાર વિભાગની ભારત ટેક્સી નો આજે ગુજરાતમાં શુભારંભ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભારત ટેક્સી નો ગુજરાતની અંદર શરૂઆત થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અને મહત્વનું છે કે દિલ્હી ખાતે અન્ય રાજ્યોની અંદર ભારત ટેક્સીનું લોન્ચિંગ થયું હતું. તે બાદ હવે ગુજરાતની અંદર પણ ભારત ટેક્સીની શરૂઆત થશે. ગુજરાત રાજ્યના 14 જેટલા પ્રમુખ શહેરો છે ત્યાં ભારત ટેક્સી જે છે તે હવે ઉપલબ્ધ બનશે. મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 1.5 લાખથી વધુ જે ટેક્સી ડ્રાઈવરો ભારત ટેક્સીના, જેને સારથી તરીકે ઓળખવામાં આવે છે, તે રજીસ્ટર થઈ ચૂક્યા છે. 6 લાખ કરતા વધુ ગ્રાહકો ભારત ટેક્સી પ્લેટફોર્મની અંદર છે અને સમગ્ર ભારતમાં 7 લાખ જેટલા ભારત ટેક્સીના સારથીઓ અને 37 લાખથી વધુ ગ્રાહકો જે છે તે અત્યાર સુધી જોડાઈ ચૂક્યા છે. આજથી સહકાર વિભાગની આ ભારત ટેક્સી રાજ્યની અંદર કાર્યરત થશે અને 14 જેટલા શહેરોની અંદર તેની શરૂઆત થવાની છે. મહત્વનું છે કે 8 જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓ જે છે તેના સહયોગથી એક પ્લેટફોર્મ સારથી માલિકની અવધારણા જે છે તે સાકાર કરવામાં આવી છે. અને મહત્વનું છે કે જે વિદેશી કંપનીઓ ટેક્સી કેબ સેવા સાથે જોડાયેલી છે તેનો મોટો નફો જે છે તે આ કંપનીઓને મળતો હોય છે, પરંતુ સહકાર મોડલ પર ડેવલપ કરવામાં આવેલી ભારત ટેક્સી જે છે તેનો સંપૂર્ણ નફો જે ટેક્સી ડ્રાઈવરો છે, ટેક્સીના માલિકો છે, તેમને મળવાપાત્ર થશે અને તે જ અવધારણા સાથે આ ભારત ટેક્સીનો પ્રકલ્પ જે છે તે ખુલ્લો મુકાયો છે. અને હવે ગુજરાતની અંદર પણ આજે તેનો વિધિવત રીતે સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી નિકુંજ, જાણકારી બદલ આભાર. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ ઉપસ્થિત છે. આ સાથે ભાજપના અન્ય વરિષ્ઠ જે નેતાઓ છે, અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તે પણ અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સભાને સંબોધિત પણ કરશે. તો વિવિધ વિભાગોના મંત્રીઓ પણ છે, સહકારિતા ક્ષેત્રના જે દિલીપ સંઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત છે. સ્થાનિક જે સત્તામંડળના નેતાઓ છે તે પણ ઉપસ્થિત છે. તો આ નવી પહેલ ગુજરાતમાં શરૂ થઈ છે, ખાસ કરી અને આ ભારતની પોતાની ટેક્સી જેનો આજથી દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે અને ગુજરાતના 14 મહાનગરોમાં આ ટેક્સી સેવાનો આજથી પ્રારંભ થયો છે. અનેક મુસાફરોને આ ટેક્સી સેવાનો લાભ મળશે. આ સાથે સાથે જે સારથીઓ છે તેમને રોજગારીની ઉત્તમ તકો પણ હવે ઉપલબ્ધ થવાની છે. ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં પણ આ સુવિધા શરૂ થશે. તો ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે આ ટેક્સીનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અત્યારે જે સારથીઓ છે તે પણ ઉપસ્થિત છે. આ સાથે લોકો કેવી રીતે આ સેવાનો ઉપયોગ કરી શકશે તેને લઈને પણ વિગતો જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો પણ તમે નિહાળી રહ્યા છો. કાર્યક્રમ સ્થળ ઉપરથી અમે અત્યારે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ ટેક્સી સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે, સેવાનું લોન્ચિંગ કરાવવામાં આવ્યું છે.
સહકારી મોડલથી ડ્રાઈવરોને આર્થિક સશક્તિકરણ મળશે. આર્થિક રીતે મજબૂત સારથીઓને બનાવવા માટેનું પણ આ એક નવું પ્રકલ્પ કે જે સરકાર તરફથી લોકોને રોજગારીના માધ્યમથી અત્યારે સુપ્રત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત છે, ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે અને મહિલાઓની પણ ઉપસ્થિતિ મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહી છે. ટૂંક સમયમાં અમિત શાહ કે જેઓ આ સભાને સંબોધિત કરશે, આ સેવાઓ કેવી રીતે ઉપલબ્ધ થશે, સેવાથી કેવી રીતે લોકોને જે વધુ સુદૃઢ મુસાફરી મળશે તે અંગે પણ માહિતગાર કરવામાં આવશે. તો હાલ તો આ કાર્યક્રમની શરૂઆત